તો ભૂતિયા શિક્ષકો મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન 134 જેટલા શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી, અન્ય શિક્ષકોની પણ તપાસ કરવામાં આવશે। 1-2% કારણે શિક્ષણ વિભાગ બદનામ થાય છે। ઓનલાઈનની સાથે ઓફલાઈન પર હાજરી પુરાય છે। ખોટી હાજરી પૂરવા પર કડક એક્શન લેવામાં આવશે। રાજ્યમાં 98% શિક્ષકો સારી કામગીરી કરે છે, માત્ર 1-2% લોકોને કારણે સારી કામગીરી કરતા શિક્ષકો પણ પરેશાન। તો બીજી તરફ ખોટી હાજરી પૂરતા આચાર્યો તેમજ શિક્ષકોને પણ ટકોર કરી સુધરી જજો, નહીં તો કાર્યવાહી થશે। 134 શિક્ષકો સામે ફરજમાંથી બરતરફી સુધીના વિવિધ પગલાઓ અમે ભરી ચૂક્યા છે। 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને બાકીના જે મિત્રો જે છે એમને અમે એનો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીએ છીએ, એમને નોટિસો આપીએ છીએ, એમના પણ જવાબો લઈએ છીએ અને જવાબ વ્યાજબી લાગશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરીશું। અને જો વ્યાજબી કારણો ના હોય તો એને પણ નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થશે અમારું શિક્ષણ વિભાગ કરશે। અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પંચમહાલના ગોધરામાં ન્યૂ સિટીના અહેવાલની અસર થઈ છે। શહેરના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના સામ્રાજ્ય અંગે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલને કારણે ગોધરા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના પાલિકાના અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી। અધિકારીઓએ કહ્યું કે આ વિસ્તારમાં સત્વરે દૂષિત પાણીનો નિકાલ કરીને ગંદકી દૂર કરાશે। આ વિસ્તારમાં ભૂંડના ત્રાસને દૂર કરવાની કાર્યવાહી કરાશે। આ ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં દવાના છંટકાવની કામગીરી પણ કરવામાં આવશે। સ્થાનિક લોકોની ફરિયાદ મળતા આજે અહીંયા મુલાકાત લીધી છે અને પાણી નીકાળવાની શું આલ્ટરનેટ વ્યવસ્થા થઈ શકે એના વિશે નગરપાલિકા, આરએનબી સ્ટેટ અને બધા સાથે રહી, મામલતદાર અને બધાને સાથે રાખી અને અમે આલ્ટરનેટિવ વ્યવસ્થા જોઈએ છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વડોદરામાં કોર્પોરેશનના કર્મચારીઓએ કર્યું હલ્લાબોલ। ફાઇલ એરિયા વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં કોર્પોરેશન પહોંચ્યા। 20 વર્ષથી કરાર આધારિત કામ કરતા કર્મીઓએ કાયમી કરવાની માંગ સાથે કમિશનર કચેરી ગુંજવી। ગાંધીનગર મહાનગરપાલિકાની સમિતિઓની રચના મુદ્દે વિવાદ, સરકારની મંજૂરી વિના કરેલી જાહેરાત મુલતવી રાખી સમિતિઓને કાર્યભાર સોંપવાની પ્રક્રિયા અટકી પડી। બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ। ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા 15થી વધુ ગામોને અસર। વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગને 25 કિલોમીટર ખાવો પડી રહ્યું છે ચક્રાવો। ઉપરવાસમાંથી આવતા પાણીથી ગ્રામ્ય વિસ્તારોમાં એમરજન્સી સેવા પણ પ્રભાવિત। ઔદ્યોગિક નગરી વાપીના રસ્તા પર ખાડારાજ। વરસાદમાં રસ્તા ધોવાઈ જતા ઉદ્યોગપતિઓને હાલાકી। રસ્તા ધોવાઈ જતા કંપની જતા કામદારો પણ બની રહ્યા છે અકસ્માતનો ભોગ। તંત્રની બેદરકારીથી ઉદ્યોગપતિઓમાં નારાજગી। પાવાગઢમાં છાસિયા તળાવ પ્રાથમિક શાળામાં વરસાદ બાદ રસ્તા ધોવાયા। કાદવ કીચડવાળા રસ્તાથી વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે હાલાકી। વિદ્યાર્થીઓ જીવનું જોખમ ખેડી શાળાએ જવા મજબૂર। કાચા રસ્તામાં પુરાણ કરવા લોકોની માંગ। ખેડાના મહુધા તાલુકાના ધંધોડી ગામે બિસ્મા રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ। વરસાદ બાદ રસ્તા ધોવાઈ જતા ખરાબ રસ્તાથી સ્થાનિકો ત્રસ્ત થયા। અનેક રજૂઆત છતાં તંત્રના ખાડા કાન હોવાનો સ્થાનિકોનો આરોપ। વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કેવ રોકડે અધિકારીનો લીધો ઓધડો। બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી અનુ પ્રજાપતિને જાહેરમાં સવાલ કર્યા। વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમના નિયમ સમજાવી અધિકારીનો ઓધડો લીધો। પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે રાઘવજી પટેલ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની સમસ્યા સાંભળી। જમીન ધોવાણ અને પાક નુકસાનીનું વળતર ચૂકવવા રાઘવજી પટેલે ખાતરી આપી। અંબાજીના દાતામાં ગુલ્લીબાજ શિક્ષકોનો સિલસિલો યથાવત। દાતાના હડાદ, પાનસા અને મગવાસાના શિક્ષકો કેટલાય સમયથી ગેરહાજર। હડાદમાં 1 વર્ષથી ગેરહાજર છે સોહાબેન પટેલ નામના શિક્ષિકા। 1 વર્ષમાં માત્ર 2 દિવસ જ હાજર રહેતા ઉઠ્યા અનેક સવાલ। બનાસકાંઠામાં વધુ એક શિક્ષકની લાલિયાવાડી સામે આવી। ભાભરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં। વગર એનઓસીએ કપાત પગાર પર વિપુલ પટેલ 10 મહિનાથી ગેરહાજર। તંત્રની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ। અમદાવાદમાં ભૂતિયા શિક્ષક પર સ્કૂલ બોર્ડે કાર્યવાહી હાથ ધરી। તેજસિંહ ભદોરિયા નામના શિક્ષક 2 વર્ષથી ગાયબ। 3 વાર નોટિસ મળ્યા છતાં ફરજ પર હાજર ન થતા બરતરફ કરવાની કાર્યવાહી કરાઈ। શિક્ષકોની ગેરહાજરી અંગે રાજ્ય સરકારનો ખુલાસો। ગેરહાજર શિક્ષકો અંગે રાજ્ય સરકારે મંગાવી હતી વિગતો। 151 શિક્ષકો 3 મહિનાથી વધુ ગેરહાજર રહ્યા। 18 શિક્ષકો અકસ્માત કે બીમારીના કારણે હાજર ન રહ્યા।
60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાની હાજર રહી શક્યા નથી. વિદેશ પ્રવાસે ગયેલા 44 શિક્ષકોને નોટિસ અપાઈ. 16 શિક્ષકો સામે કાયદાકીય કાર્યવાહી અંતિમ તબક્કામાં. પોલીસ ફરિયાદના કારણે 3 શિક્ષકોને ફરજ મુક્ત કરાયા. રાજ્યમાં કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા મામલે ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ. સરકાર પાસે ભરતી કરવા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા. સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકોની જરૂર હોવા છતાં ભરતી ન કરાતી હોવાનો આરોપ. વઢવાણ લોકમેળો રદ થાય તેવી શક્યતા. મેદાન માટેની હરાજીમાં ઇજારેદારોએ ભાગ લેવાનો ઇનકાર કર્યો. ઇજારેદારોએ અપસેટ પ્રાઇસ ઘટાડવાની કરી માંગ. ઇજારેદારોની માંગના પગલે હરાજીનું કોકડું ગુંચવાયું. આપના ધારાસભ્ય ચેતર વસાવાએ ડેડિયાપાડામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો. પોલીસે કેવડિયામાં મંજૂરી ન આપતા ડેડિયાપાડામાં કાર્યક્રમ યોજાયો. લીમડા ચોક પર મૃતકોના ફોટા મૂકી શ્રદ્ધાંજલિ અપાઈ. ચેતર વસાવાની કેવડિયા જતા પહેલા કરાઈ હતી અટકાયત. મનસુખ વસાવાએ ચેતર વસાવા પર કર્યા આકરા પ્રહાર. ચેતર વસાવાએ ખોટી રીતે વાતો વહેતી કરી હોવાનો મનસુખ વસાવાનો આરોપ. મૃતકના નામે રાજકારણ રમી રહ્યા હોવાનો મનસુખ વસાવાએ કર્યા પ્રહાર. અખિલ ભારતીય સંઘ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતગુરુ શ્રી અવિચલદાસ મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ પર આપી પ્રતિક્રિયા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ અને અત્યાચારને રોકવા કેન્દ્ર સરકારને કરી અપીલ. ખેડામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત. 44 વર્ષીય વિનોદ સોલંકીને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા. જોકે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ. દ્વારકા પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ગયું છે. દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા. ભાટિયા ગામે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી વાદળોએ હેત વરસાવવાનું શરૂ કરતા રમઝટ બોલી ગઈ. ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણીના પૂર વહેતા થયા. ભાટિયા ગામે અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ થતા રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ. ભાટિયાની મુખ્ય બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા. મુખ્ય બજાર ઉપર પાણી વહેતા થયા. તોફાની વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો હતો. આ તરફ કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. રાવલ, પાનેલી, ટંકારિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા લોકો અને ખેડૂતો ખુશ થયા. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થયો. સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. જેતપુર અને ધોરાજીમાં વરસાદે સવારથી જ ધબધબાટી બોલાવી હતી. વરસાદની વાપસી થતા શહેર પાણી થઈ ગયું હતું. ધોરાજીમાં સવારથી જ વાદળો ઘેરાયેલા હતા. વરસું થતા વાદળો 11 વાગતા જ વરસી પડ્યા. આખા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. જોરદાર વરસાદથી ધોરાજીના માર્ગો પર પાણી વહેતા થઈ ગયા. સવારે જ વરસાદે એન્ટ્રી મારતા કામધંધે જતા લોકો અટવાઈ ગયા. લોકોને પલળતા કામધંધા પર જવાની ફરજ પડી. બીજી તરફ વરસાદથી લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી. ખેડૂતો પણ વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળ્યા. તો જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી. સવારમાં જ જેતપુરમાં વરસાદે એન્ટ્રી મારી હતી. જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. લાંબા વિરામ બાદ જેતપુરમાં મેઘો ત્રાટકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જરૂરિયાત સમયે વરસાદ આવતા ખેતરમાં ઊભા પાકને ફાયદો થશે. અમરેલીમાં પણ વરસાદે લાંબા વિરામ બાદ એન્ટ્રી મારી છે. ફરી એકવાર અમરેલી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી. અમરેલીના બગસરા પંથકમાં વરસાદે બગડાટી બોલાવી. સવારથી જ વરસાદ પડતા મુખ્ય બજાર